એની રજૂઆત કહેજો કે શું ગાઓ છો. ધારો કે કોઈનું હોય, કૃતિ કોઈની હોય કરણ, અને સામૂહિક ગાન કરો છો તો સામૂહિક ગાન, ઇન્ડિવિજ્યુઅલ કરતા હોય તો ઇન્ડિવિજ્યુઅલ. શું ગાઓ છો પહેલું? અમે 3 પ્રાર્થનાનું ફ્યુઝન કર્યું હતું. હા. મૈત્રી ભાવનું, હા. પછી માનવ જીવન મિલા મહાન અને પવિત્ર મન રખો. તો આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ગયો તેમાં આમાં પ્રોગ્રામનું સ્ટાર્ટિંગ આ 3 પ્રાર્થનાઓથી કરેલું. સરસ. અને શું કહેવાય, અમે બધા સાથે જ ગાશું. ચાલો સામૂહિક કરીએ. ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણી જન દેખી હૈયું મારું નૃત્ય કરે. હૈયું મારું નૃત્ય કરે. હે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું આજ રહે. દીન ક્રૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ वो चरित्रवान ही यहाँ महान है. वो કારણ કે તમે ગ્રુપ ગાઓ છો ને, જો હું ગાવડાવો. वो चरित्रवान ही यहाँ महान है. ગાઓ. वो चरित्रवान ही यहाँ महान है. 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 જ્યારે ગ્રુપ ગાતો હોય ને તો એના જે લેયર્સ બનવા જોઈએ, અપર લેવલ્સ, લોઅર લેવલ્સ, મિડલ ઓક્ટિવ્સ, તો બધા લેવલ્સને જુદા જુદા ગાઓ તો એની સિમ્ફની કહેવાય. શું કહેવાય? સિમ્ફની. તો એ સિમ્ફનીમાં જુદા જુદા સાઉન્ડ જ્યારે ભળે તો આવો સાઉન્ડ બને. હવે વો ચરિત્રવાન હી યહાં મહાન, આ લોકો ગાય વો ચરિત્રવાન હી યહાં મહાન, એ તમે ગાઓ. આખું ફરક પડે. તમે લોઅર ગાજો. वो चरित्रवान ही यहाँ महान है. गाओ. वो चरित्रवान ही यहाँ महान है. फरी बार. वो चरित्रवान ही यहाँ महान है. फरी बार. वो चरित्रवान ही यहाँ महान है. गाओ. वो चरित्रवान ही यहाँ महान है. સાઉન્ડ દેખાય ને જુદા જુદા. આ બ્યુટી છે. અને કેવું છે કે જ્યારે ગ્રુપ સિંગિંગ થતું હોય ને એમાં ક્વોલિટી ઓફ સાઉન્ડ્સની વધારે હોય. કે તમે 10 જણા સાથે ગાઓ છો તો 10 જણાનો સાઉન્ડ કેવો બને છે? ગ્રુપ બને છે. એટલે તો ગ્રુપ ક્યારે બને? જુદા જુદા સાઉન્ડ ક્યારે સંભળાય? તમે જુદા જુદા લેયર ગાઓ ત્યારે સંભળાય. બરાબર ને?
હવે શું છે તો આ લોકોની જ વસ્તુને સારું રેકોર્ડ કરીને ભીમજીભાઈ આને જ પ્રેયર બનાવો. 3 વસ્તુ એવી સરસ છે કે જે ખાલી એક જ ધારો મૈત્રી ભાવનું પવિત્ર જળનું ચાલતું હોય તો 7 મિનિટની પ્રાર્થનાને આને 7 મિનિટના કમ્પાઇલેશનમાં તમે કરો તો શું થાય કે મૈત્રી ભાવનું 1 સ્ટેજ જા, પછી એક આ અને આ, તો એ જ આખી પ્રેયર ફોર્મ ચાલે તમારું અને એસ્ટાબ્લિશ થાય બધા છોકરાવાળાથી અને વેલ તમારે જ ગાવાનું એને. જો ઇન ફ્યુચર વિચાર થાય તો વાત કરજો મને કહેજો. જો એક વસ્તુ છે આવું આ ભીમપલાસી રાગ છે, સવારે તે જ વાત કરી. સચ્ચારે ચરે પરે પૂર્ણા શિવોહમ શિવોહમ. ગાઓ. સચ્ચારે ચરે પરે પૂર્ણા શિવોહમ શિવોહમ. સચ્ચારે ચરે પરે પૂર્ણા શિવોહમ શિવોહમ. સચ્ચારે ચરે જ્યારે શિવરાત્રી આવે તો આવું પણ ગાઈ શકાય એમ કે સચ્ચારે ચર પરિપૂર્ણ. લખી લો. ધૂન લખજો પહેલા. ધૂન. સચ્ચાર સચર્ધો ચાર પરપૂર્ણ શિવોહમ શિવોહમ. આનંદોહમ આનંદોહમ. આનંદોહમ આનંદોહમ. બસ આ 2 જ લાઈન યાદ રાખવાની છે. પછી એને ડિફરન્ટ એટલે શું થાય પાર્ટ, એનો ઠેકો શું બને ખબર છે? 1 2 3 4 મટકી ઠેકો થાય. આ સચ્ચારે ચરે પરે પૂર્ણા શિવોહમ શિવોહમ. 1 2 3 ગાઓ. સચ્ચારે ચરે પરે પૂર્ણા શિવોહમ શિવોહમ. ઓ સચ્ચારે ચરે પરે પૂર્ણા શિવોહમ શિવોહમ. આનંદોહમ
ભજની કહેવાય. ધીમ ધ ધીમ ધ ન ન 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 ધીમ ધ ધીમ. સચ્ચારે જય પરે પૂર્ણા શિવોહમ શિવોહમ સચ્ચારે જય પરે પૂર્ણા શિવોહમ 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 કીબોર્ડમાં તો આખું એક એનર્જેટિક ચેન્ટ બને. આવી રીતે કોઈ કઈ ગાય છે મૂવીઝ પ્રાર્થના, લોકગીત, ભજન એના હે. ઉપર વધારે. નહીં રે જાણે દી કદી નહીં રે મને દી. ગાઓ. લોકગીતમાં તો કયો? સોના રૂપાના નહીં વાસણ મજાના 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 વાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં વંદે બાબાને બતાય યશોદાજી સામે. રાધાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ 2 3 4 1 2 3 મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ ભવાની માતા યશોદાજી સામે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. પણ ઇમોશન છે ને એ જ અગત્યના છે. જે એની ગાવાની જે બ્યુટી છે એ ક્યારે આવે અંદર તમે એકદમ શબ્દને બરાબર આમ વલોણાથી વલોવી દો પછી માખણ કેવું નીકળે એની વાત છે ને. એટલે રાધાજીને પેલું કહી દો ઉદ્ધવજી. ઉદ્ધવજીને કેટલી રિક્વેસ્ટ કરીને કહી દે કૃષ્ણ રાધાજીને કહી દો ઉદ્ધવજી. પછી
રાધાજીને એટલું કહી દો ઉદ્ધવજી, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આ વેરિએશન છે. તો આ ક્યારે આવે ખબર છે કે આપણે પિક્ચર શું બનાવવું છે. તમે સમજો કે આટલું બધું સારું બિલ્ડિંગ બન્યું, પહેલા શું હતું? પથ્થર. પથ્થરમાં જો બિલ્ડિંગ જોઈ શકો તો બિલ્ડિંગ કેવું છે? એટલે તમે ગાતા હો ત્યારે કવિતામાં તમે આમ આખું ચલચિત્ર જોતા હો ને કે ઉદ્ધવજી રથમાં જાય છે, પછી ઉદ્ધવજીને કૃષ્ણ કહે છે કે હવે આ સંદેશો રાધાને પહોંચાડી દેજો, હવે હું ક્યારેય મળવાનો નથી, પણ કે એની મમતા જે છે એ મૂર્ત જે છે હજી મારી આંખોમાં મમતાની હવે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. પહેલા શું બનાવવું છે ને એ નક્કી કરો, અને પછીથી તમને તમારું ખબર પડશે કે બધા લોકો ભેગા થાય, બધાનો વિચાર. આપણે સિમ્પલ પ્રાર્થના જોઈએ. એક છેલ્લી ટેકનિક બતાવું. નૈયા ઝુકાવી આવડે છે? હા. ગાઓ ના સ્કેલ પહેલા શું ગાવાનું? નૈયા ઝુકાવી ગાવાય છે. હવે એમ કહું કે આ ગીતને થોડું વિલંબિત કરીને ગાઓ. વિલંબિત એટલે ગીતના શબ્દો છે ને એને સ્ટ્રેચ કરવાના, ઠીકવા જ રહે. બતાવો. 1 2 3 1 2 3 4 1 2 3 1 નૈયા ઝુકાવી જો જડું ડિફરન્સ જોવાનો. તો ઓરિજિનલ જે ગવાય છે ને હું જે ગાઉં છું ડિફરન્સ પડે છે. તો તમને નવું શું છે ને મારો આવડ્યું? બસ આ જ કરવાનું છે. ભેગા થઈને આ કરો. મારો આખી સાયકલ ચાલી મારો મારો જોજે બુજાય બરાબર? બીજું કઈ જાણવું છે? ગીત કે રજૂ કરવું હોય તો એના માટે ટ્યુન લેવાની કે સા સા સા. હા, એ તો બરાબર છે. એ તો વિચાર કરો. પણ કોઈ પણ એક ગીત રજૂ કરવું છે તો સૌથી પહેલા ગીતના શબ્દો બધા પાસે હોવા જોઈએ. પછી ગીતના શબ્દોના ભાવ અથવા એનો અર્થ એને સમજવાની કોશિશ કરવી જોઈએ. અને ત્રીજું કે એ ગીતમાં બધા પોતપોતાનો અભિપ્રાય શું મૂકે છે, પછી એમાંથી જે બેસ્ટ બને છે એ બેસ્ટ લઈ અને પરફોર્મ કરવું. આ તમારી કંઈક નવી વસ્તુ હોય દિમાગમાં, પણ એ બહાર ના આવે ત્યાં સુધી શું થાય? અંદર જ પડી છે.
ઓકે આ ગીત છે તો તમે કંઈક જુદું બતાવ્યું, આને જુદું બતાવ્યું, આને જુદું બતાવ્યું, આને જુદું બતાવ્યું, પછી સારું શું લાગે છે તો બધાની યુનિટી નક્કી કરે આ સારું લાગે છે, પછી એની ગાવાની પ્રેક્ટિસ થાય. તામ તામ તાના રે નામ નામ તનનામ તાના તાના નીમ નીમ તાના તાના. હવે આ જોગ રાગ થઈ ગયો, બરાબર છે? તો જોગ રાગ થયો એ મને સમજ પડી, પણ તમને સમજ પડી બીકોઝ એ રાગનો અભ્યાસ નથી. પણ જ્યારે કોઈનું કોપી કરો છો તમે, કોઈ કોપી બી તાના ધીમ ધીમ તાના ના 2 3 4 1 2 3 ગાઓ 1 2 3 તાના ધીમ ધીમ તાના 1 2 3 તાના ધીમ ધીમ તાના 1 2 3 તાના ધીમ ધીમ તાના. તાના આનું છે તાના ધીમ ધીમ તાના તાના ધીમ ધીમ તાના. હવે પહેલો તાના ધીમ ધીમ તાના 1 2 3 તાના ધીમ ધીમ તાના. પણ મીટરમાં તાના ધીમ ધીમ તાના તાના ધીમ ધીમ તાના. જો કલ્ચર સારું લાગે છે સાંભળો. નિતદાની તનના ધૂમ તાના દેરે ના ધીમ તાના 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 ધીમ ધીમ તાના. એટલે આને શું કહેવાય? તરાનો કહેવાય. શું કહેવાય? તરાનો. જે તમે હમણાં ગાયો હતો, બરાબર? પણ કોપી કરવાની, પણ પ્રોપર કરવાની કોપી બી, બરાબર? બાય બાય. સા સા રે રે ગ ગ મ રે ગ મ ગ મ પ સા રે ગ મ રે ગ મ પ ગ મ પ ધ સા ગ રે મ ગ પ મ ધ સા રે સા ગ રે ગ રે મ ગ મ ગ પ સા મ ગ રે પ મ ગ ધ પ માની ધ પ સા ની ધ રે સા એક રે સા ની સા ગ રે સા રે મ ગ રે ગ પ મ ગ મ ધ પ મ પ ની ધ પ મ સા ની ધ ની રે સા ની સા. આવી બધી બહુ એક્સરસાઇઝ. જો આ બધું આવડશે ને તો ધીમે ધીમે બધું આવડશે. કૃતજ્ઞ સ્મઃ. થેન્ક યુ.